ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. આધુનિક ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે ત્રીજા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી કે કઈ રીતના 18મી સદીનું ભારત એક પ્રકારે જોઈએ તો ટ્રાન્સફોર્મિંગ સદી હતી, મતલબ કે જ્યાં મધ્યકાલીન યુગની અંત થાય છે અને આધુનિક ભારતના યુગની શરૂઆત થાય છે. તો એની અંદર આપણે જે મુઘલનું પતન જોયું હતું અને મુઘલના પતનની સાથે સાથે ઘણા બધા નવા રાજ્યો ઉભરતા હતા. એમાંનું એક રાજ્ય હતું મરાઠા, જેની ચર્ચા આપણે કરી નહોતી. તો આજના લેક્ચરમાં આપણી મેઇન ચર્ચાનો જે ટોપિક હશે એ હશે મરાઠા સામ્રાજ્યનો. તો તમે બધા જાણો છો કે મરાઠા સામ્રાજ્યની જે સ્થાપના હતી એ છત્રપતિ શિવાજી મહારાજે કરેલી. એકચ્યુઅલીમાં છત્રપતિ શિવાજી મહારાજે એક નાના અમથા રાજ્યની સ્થાપના કરેલી, પણ આગળ જતા એના જે પેશવાઓ થયા, શું થયા પેશવાઓ, એને શું કર્યું કે આ નાનું અમથું જે રાજ્ય હતું એને એક મોટું વિશાળ સામ્રાજ્ય બનાવી દીધું. તો સામ્રાજ્ય બનાવવાનો શ્રેય કોને જાય છે? પેશવાઓને. પણ હકીકતમાં જે સ્થાપના કરી હતી કોણે કરી હતી? તો છત્રપતિ શિવાજી મહારાજે. તો આજે આપણે થોડુંક બ્રીફની અંદર છત્રપતિ શિવાજીની સ્થાપનાથી લઈને છેક પેશવા સુધીનો ઇતિહાસને સમજશું અને કઈ રીતના એનું પતન થયું એની આપણે ચર્ચા કરશું. અને અહીંથી ઘણીવાર આપણે યુપીએસસીમાં જીપીએસસીમાં સવાલો પૂછવાના છે. તો મુઘલના સમયની અંદર શું થાય છે કે અહીંયા એક અહેમદનગર નામનું રાજ્ય હતું. કયું હતું? અહેમદનગર. એ અહેમદનગરની અંદર એક વ્યક્તિ સેવા આપતા હતા, એનું નામ હતું શાહજી ભોસલે. શું નામ હતું? શાહજી ભોસલે. આગળ જતા શું થાય છે કે અહેમદનગર ઉપર જે સૈન્ય શાસન કરતા હતા, મતલબ કે સૈન્ય સેવા આપતા હતા, જેના લીધે શું થાય છે કે એને કર્ણાટક વાળા જે ક્ષેત્રની જાગીર મળે છે. શું મળે છે? જાગીર મળે છે. અને તેને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે 1630માં શિવનેરીમાં, અને એનું નામ હતું છત્રપતિ શિવાજી મહારાજ. શું નામ હતું? છત્રપતિ શિવાજી મહારાજ. હવે એકચ્યુઅલી થાય છે એવું કે છત્રપતિ શિવાજી મહારાજનો જે ઉછેર છે એના દાદા કોંડદેવ કરે છે. કોણ કરે છે ઉછેર? કોંડદેવ. અને ઉછેરની અંદર મહત્વની ભૂમિકા એના મમ્મીની હતી. છત્રપતિ શિવાજીના મમ્મી હતા જીજાબાઈ. પણ આગળ જતા શું થશે કે કોંડદેવ 1648માં મૃત્યુ પામશે, જેના લીધે શું થશે કે શિવાજી મહારાજ હવે સ્વતંત્ર થઈ જશે, કોઈની અંડરમાં નહીં હોય. તો ધીરે ધીરે શું થશે કે શિવાજી મહારાજ પોતાની સત્તા સ્થાપવાનો પ્રયત્ન કરશે, ખાસ કરીને પુણે ક્ષેત્ર આજુબાજુ. કઈ બાજુ? પૂના ક્ષેત્ર યા પુણે. ગુજરાતીમાં આપણે પુણે કહેશું અને મરાઠીમાં પુણે કહેવાય છે, પણ ઇંગ્લિશમાં પૂના થઈ જશે. પછી સમજ. તો આસપાસના જે એની સાથેના અન્ય જે મરાઠા સરદારો હતા એ બધાને ધીરે ધીરે હરાવવાનો પ્રયત્ન કરે છે. કોણ? છત્રપતિ શિવાજી મહારાજ. અને એક મરાઠા રાજ્યની સ્થાપના કરે છે. આગળ જતા શું થશે કે 1656ની અંદર મુઘલ બીજાપુર ઉપર આક્રમણ કરશે. આ આક્રમણ સમયે છત્રપતિ શિવાજી મહારાજ મુઘલોનો સહયોગ કરશે. શું કરશે? મુઘલોનો સહયોગ કરશે અને બીજાપુર પાસેથી ઘણા બધા ક્ષેત્ર પોતે લઈ લેશે. જેના લીધે શું થશે કે બીજાપુર સાથે છત્રપતિ શિવાજીની શું થઈ જશે? દુશ્મની ચાલુ થઈ જશે. જેના લીધે શું થશે કે 1659ની અંદર બીજાપુરનો સેનાપતિ અફઝલ ખાન છત્રપતિ શિવાજીને મળવાની ઓફર આપે છે. એકચ્યુઅલી એનો પ્લાનિંગ એવો હતો કે છત્રપતિ શિવાજીને મળવા જવાના બહાને છત્રપતિ શિવાજીની હત્યા કરવાનો હતો. શું પ્લાનિંગ હતો? હત્યા કરવાની. પણ ખુદ શિકારી જ અહીંયા શિકાર થઈ જાય છે. તમે આ સ્ટોરી સાંભળી હશે કે છત્રપતિ શિવાજી જે વાઘનખ પહેરાતા તો ગળે ફેટે છે ત્યારે વાઘનખથી શું કરે છે? પોતે જે અફઝલ ખાન છે એને ચીરી નાખે છે. અને એકચ્યુઅલી અફઝલ ખાનનો શું પ્લાન હતો કે પોતે ખંજર છુપાઈ રાખ્યો હતો અહીંયા હાથમાં, એટલે જેવા શિવાજીને ભેટ છે એટલે ખંજર મારવાનો પ્રયત્ન કરવાનો હતો. પણ શિવાજી મહારાજે અફઝલ ખાનનો જે દૂત હતો એને ફોડી લીધો હતો, એટલે પ્લાનિંગની ખબર પડી ગઈ હતી. એટલે શિવાજી મહારાજે શું કર્યું કે પોતે એક બખ્તર પહેરી લીધું હતું અંદરની તરફ, અને હાથમાં શું હતા? વાઘનખ, યા તો એને સિંહ નખ આપણે કહીએ છીએ. સમજ પડી? તો આ તમે ફોટો ચિત્ર ઘણી વાર જોયું બી હશે કે મૂવીમાં બી આવા સીન જોયા હશે. તો અફઝલ ખાનની અહીંયા શું કરી નાખવામાં આવે છે? હત્યા કરી નાખવામાં આવે છે. પડી સમજ? આગળ જતા શું થશે કે હવે મુઘલો અને છત્રપતિ શિવાજી વચ્ચે સંઘર્ષ ચાલુ થશે. અને એ સમયમાં મુઘલનું એક સેના આવે છે, શાહિસ્તા ખાન કરીને એક વ્યક્તિ હતો, એનો એકચ્યુઅલી ઓરિજિનલ કાકો હતો. તો શાહિસ્તા ખાન શું કરે છે કે પુણેની એ બધા ક્ષેત્રો ઉપર આક્રમણ કરે છે 1663 આજુબાજુ. ખેર આ બધું ડિટેલમાં યાદ નથી રાખવાની જરૂર. અને શાહિસ્તા ખાનને એવું કહેવાય છે કે ભાઈ છત્રપતિ શિવાજી અચાનક હુમલો કર્યો રાતના સમયે, શાહિસ્તા ખાનને ભાગવું પડ્યું હતું. તો એ કિલ્લાની દીવાર કૂદીને ભાગવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે તલવાર પડે છે હાથમાં, એના લીધે બધી આંગળીઓ કપાઈ જાય છે શાહિસ્તા ખાનની. સમજ પડી? આગળ જતા શું થશે કે 1664ની અંદર મુઘલનું સૌથી ઇમ્પોર્ટન્ટ પોર્ટ હતું સુરત. શું હતું? પોર્ટ સુરત. સમજ પડી? તો સુરત ઉપર આક્રમણ કરીને સુરતમાંથી ખજાનો લૂંટે છે. શું કરે છે? ખજાનો લૂંટે છે.
પેઢી સાહેબ તો લખ્યું હશે ને કે સુરતની લૂંટ કઈ રીતે. એકચ્યુઅલી સુરતની લૂંટનો મતલબ શું થાય છે કે મુઘલ ખજાનાની લૂંટ. પડે છે સમજ. આગળ જતા શું થશે 1665 ની અંદર મિર્ઝા રાજા જયસિંહ. આ મિર્ઝા રાજા જયસિંહ જે છે એ માનસીના વંશજોમાંનો એક હતો. તમે બધા જાણો છો માનસી કોણ હતો. ઠીક છે, આમેરનો શાસક હતો. તો માનસીના વંશજનો એક છોકરો હતો. શું નામ હતું? મિર્ઝા રાજા જયસિંહ. એક વિશાળ સેના લઈને આવે છે. એવું કહેવાય છે કે 30,000 જેટલી સેના લઈને આવે છે અને એ સમયે કિલ્લા જે પુરંદરનો કિલ્લો છે એને ઘેરીને રાખે છે. હવે છત્રપતિ શિવાજી પાસે 3,000ની જ સેના હતી ને એની સામે 30,000ની સેના. તો છત્રપતિ શિવાજીને લાગે છે કે આની સામે લડવું અત્યારે પોસિબલ નથી. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, છત્રપતિ શિવાજી મહારાજ અહીંયા કોઈ યુદ્ધ નીતિની અંદર પ્રોપરલી કે ભાઈ વીરતાની સાથે લડવું ને એ બધી ટેકનિક નહીં અપાવે. શું અપનાવશે? ગુરીલા યુદ્ધની ટેકનિક. કેવી? ગુરીલા યુદ્ધની ટેકનિક. મતલબ કે છુપાઈને હુમલો કરવાનો. સમજ પડી? જો એ લોકો નિયમો પાડતા નથી તો આપણે શું કામ પાડવું? આઈડિયા છે. તો થાય એવું કે પુરંદરના કિલ્લાને મિર્ઝા રાજા જયસિંહ ઘેરી રાખે છે. તો અહીંયા હવે શું થાય છે કે ભાઈ સરેન્ડર કરી દે છે કોણ? છત્રપતિ શિવાજી મહારાજ. તો એ જે સરેન્ડર થાય છે એને આપણે કહીએ છીએ પુરંદરની સંધિ. તો પુરંદરની સંધિ ક્યારે થઈ છે? 1665ની અંદર. હવે આ સંધિ પ્રમાણે એવું હતું કે મિર્ઝા રાજા જયસિંહ ઓફર આપે છે કોને? છત્રપતિ શિવાજીને કે તમે ભાઈ મુગલો સાથે ભળી જાઓ. સમજ પડી? હા એના અને તમને સારી સારી પદ મળશે, મતલબ કે સારી સારી જાગીરો મળશે, જેને મુગલો કહેતા મનસબદારી. શું કહેતા? મનસબદારી. પણ છત્રપતિ શિવાજી શું કહે છે કે ભાઈ હું તો મુગલની સેવામાં નહીં આવું, પણ મારી જગ્યાએ મારા પુત્રને રાખજો. સમજ પડી? તો પુત્રનું નામ શું હતું? તો છત્રપતિ સંભાજી મહારાજ. તો એના લીધે શું થાય છે કે છત્રપતિ સંભાજી મહારાજને 5,000ની મનસબદારી મળે છે. કેટલી મળે છે? 5,000ની મનસબદારી. પડી સમજ? તો મેં તમને એકવાર લેક્ચરમાં કીધેલું છે મનસબદારીનો મતલબ શું થાય કે મનસબદારી એટલે કે એક પ્રકાર તમને જમીન આપવામાં આવશે, ત્યાંથી તમે કર વસૂલજો, ત્યાંથી એ કરમાંથી તમારી સેનાનો ખર્ચો કાઢશો, પ્લસ તમારી પાસે જે ઘોડસવાર સેના હશે એનો બધો ખર્ચો કાઢીને તમારો પગાર લેશો. તો એક પ્રકારે પગાર લેવાની એક ટેકનિક હતી જેને કહેતા મનસબદારી. પડી સમજ? બીજું શું થયું? તો ભાઈ 35 કિલ્લાઓમાંથી 23 કિલ્લાઓ મુગલોને આપવા પડ્યા. કોને આપવા પડ્યા? મુગલોને. અને બાકીના રહેવા દીધા કોની પાસે? છત્રપતિ શિવાજી પાસે. પેઢી સમજ. બીજું કે એ લોકોને બીજાપુરની જાગીરે આપવામાં આવી. મરાઠાઓને શું આપવામાં આવી? બીજાપુરની જાગીરો આપવામાં આવી. પડે છે સમજ? અને આ સંધિમાં એવું હતું કે મિર્ઝા રાજા જયસિંહ છત્રપતિ શિવાજીને કહે છે કે તમે આગ્રા જાઓ અને ત્યાં જઈને ઔરંગઝેબને મળો. સમજ પડી? અને મળવા પાછળનું કારણ શું હતું કે બીજાપુરની જાગીર આપી એટલે બીજાપુર સાથે સંઘર્ષ હતો. હવે આ સંઘર્ષ માટે લડવા માટે શું જોશે? સેના. પેઢી સમજ? તો મિર્ઝા રાજા જયસિંહ છત્રપતિ શિવાજીને શું કહે છે કે તમારે જો એક્સ્ટ્રા સેના જોતી હોય તો તમે ઔરંગઝેબને ડાયરેક્ટ જઈને મળો, એ તમને આ વ્યવસ્થા કરી આપશે. પણ થશે એવું કે છત્રપતિ શિવાજી જ્યારે આગ્રા જશે તો આગ્રામાં જોશે કે ભાઈ જે સામાન્ય લોકો હતા એની સાથે છત્રપતિ શિવાજીને બેસાડે છે, જેથી કરીને ભાઈ રાજા તરીકે સામાન્ય લોકો સાથે બેસવું એક અપમાનની વાત હતી. જેના લીધે શું થાય છે કે ક્રોધિત થઈને ભરી સભામાં ઔરંગઝેબની નિંદા કરે છે. જેના લીધે ઔરંગઝેબ શું કરે છે કે છત્રપતિ શિવાજીને નજરકેદ કરાવી દે છે. હવે આ વાતની જાણકારી કોને મળી? મિર્ઝા રાજા જયસિંહને. તો મિર્ઝા રાજા જયસિંહ માટે અપમાનિક વાત છે કે ભાઈ મેં તો તમને ત્યાં સારા કામ માટે મોકલેલા, હવે ત્યાં જઈને રાજા તમારું ધરપકડ કરે છે, મતલબ કે તમને કેદ કરે છે. તો કે રાજપૂતનું અપમાન હતું. પેઢી સમજ? બીજું કે દિલ્હી દરબારની અંદર રાજપૂતો વચ્ચે ઘણો બધો કોમ્પિટિશન ચાલતો હતો. ખાસ કરીને મારવાડના રાજપૂતો અને મેવાડના રાજપૂતો, અને મેવાડની સાથે સાથે જે આમેરના રાજપૂતો હતા. પડે છે સમજ? તો મિર્ઝા રાજા જયસિંહ શું કરે છે કે એનો ભાઈ ત્યારે દરબારની અંદર હતો ત્યાં, એનું નામ હતું રામસિંહ. શું નામ હતું? રામસિંહ. તો રામસિંહની મદદથી છત્રપતિ શિવાજી મહારાજ આગ્રાના કિલ્લાએથી ભાગી જાય છે એના પુત્રો સાથે. તો તમે સાંભળ્યું છે ને કે મીઠાઈના બોક્સની અંદર છત્રપતિ શિવાજી ત્યાં નજરકેદમાંથી છટકી જાય છે. તો એકચ્યુઅલી મદદ કરવા વાળો કોણ હતો? રામસિંહ. રામસિંહ કોણ હતો? તો ભાઈ જયસિંહનો ભાઈ હતો. પડે છે સમજ? તો ત્યાંથી છત્રપતિ શિવાજી મહારાજ છટકીને ક્યાં આવી જાય છે? ફરીથી પુણે આવી જાય. પુણે આવીને તરત ફરીથી ભાઈ સેના જોશે, પૈસા જોશે. તો 1670ની અંદર ફરીથી શું કરે છે? સુરતના મુગલોની લૂંટ કરે છે. શું કરે છે? ફરીથી સુરતની લૂંટ કરે છે. તો અહીંયા ઔરંગઝેબ ફરીથી એક મોટી વિશાળ સેના મોકલે છે 1672માં. આ વિશાળ સેનાને ફરીથી છત્રપતિ શિવાજી મહારાજ શું કરે છે? હરાવી દે છે. સાલસરનું યુદ્ધ કહેવાય છે. સાલાસરનું યુદ્ધ.
આ યુદ્ધની અંદર જે બે વ્યક્તિ હતા મતલબ સેનાપતિ એ બંનેને હરાવી દે છે. કોણ? છત્રપતિ શિવાજી મહારાજ. અને ફાઇનલી 1674 ની અંદર રાયગઢ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજ પ્રથમવાર રાજ્યાભિષેક કરે છે. શું કરે છે? રાજ્યાભિષેક. તો યાદ રાખજો, રાજ્યાભિષેક ઘણા ટાઈમ પછી કરે છે. ક્યારે કરે છે? 1674 ક્યાં? રાયગઢના કિલ્લા ઉપર. અને અહીંયા તે છત્રપતિ ઉપાધિ ધારણ કરે છે. કઈ ઉપાધિ ધારણ કરે છે? છત્રપતિ. છત્રપતિનો મતલબ થાય કે ભાઈ તમે બધા અમારી છત્રછાયા અંદર છો. તો ઘણા બધા જે મરાઠા સરદારો હતા, જે બીજાપુર, અહેમદનગર, મુઘલોની જે સેવા કરતા હતા, એ બધાને શું કીધું કે હવે તમે બધા કોની અંદર છો? મારી અંદર છો. હવેથી હું તમારો શું? છત્રપતિ. સમજ પડી? આગળ જતા શું થાય છે કે છત્રપતિ શિવાજી મહારાજ ગોલકુંડાની મદદથી બીજાપુર ઉપર આક્રમણ કરે છે. પડી સમજ? અને બીજાપુરનું ઘણું બધું જે દક્ષિણનું નોર્થ કર્ણાટકનો એરિયો છે એ જીતી લેશે. કોણ? છત્રપતિ શિવાજી મહારાજ. અને ફાઇનલી 1680 ની અંદર છત્રપતિ શિવાજીનું શું થાય છે? મૃત્યુ થાય છે. પડી સમજ? હવે એના મૃત્યુ પછી એના બે છોકરા હતા. સૌથી મોટા છોકરાનું નામ હતું છત્રપતિ સંભાજી મહારાજ. એ સત્તામાં આવે છે. કોણ આવે છે? છત્રપતિ સંભાજી મહારાજ. પણ તમે બધા સાંભળ્યું હશે કે છત્રપતિ સંભાજી મહારાજ એ પણ એક સારા યોદ્ધા હતા. હમણાં આની ઉપર એક મૂવી આવે છે વિકી કૌશલનો, તમે ઘરે આવે ત્યારે જોઈ લેજો. તો ઘણા બધા યુદ્ધની અંદર મુઘલોની સેનાને હરાવે છે. અને એક વસ્તુ યાદ રાખજો કે જ્યાં સુધી છત્રપતિ શિવાજી મહારાજ જીવતા હતા ત્યાં સુધી ઔરંગઝેબ દક્ષિણમાં ક્યારેય નહોતા આવ્યો. અને ખુદ હવે 1681 પછી ખુદ ઔરંગઝેબ ક્યાં આવે છે? દક્ષિણમાં આવે છે યુદ્ધ માટે. સમજ પડી? તો જ્યાં સુધી છત્રપતિ મહારાજ જીવતા હતા ત્યાં સુધી આવવાની હિંમત હતી નહીં. પણ ફાઇનલી શું થાય છે કે એક યુદ્ધની અંદર સંભાજી મહારાજ પકડાઈ જાય છે. ઓબ્વિયસલી ઘણા બધા દગો દેવા વાળા હતા, મરાઠા સરદારો જ હતા. સમજ પડી? અને સંભાજી મહારાજને પકડી લેવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ભાઈ તું ધર્મ સ્વીકારી લે, ઇસ્લામ ધર્મ. પણ સંભાજી મહારાજ કહે છે કે મારો જીવ લઈ લો પણ હું ઇસ્લામ સ્વીકારીશ નહીં. તો શું થશે કે ભાઈ ધીમે ધીમે કરીને સંભાજી મહારાજને તડપાવીને મારી નાખવામાં આવશે. પહેલા તો એને આંખો કાઢી લેવામાં આવશે, પછી હરેક આંગળીના નખ કાઢી લેવામાં આવશે, પછી એને ચામડી કાઢી લેવામાં આવશે શરીરમાંથી. છતાં પણ પોતે હિન્દુ ધર્મ છોડતા નથી. આના લીધે શું થાય છે કે ઘણા બધા જે મરાઠા સરદારો હતા એ બધાની અંદર એક કહે ને કે દેશભક્તિ આવી કે ભાઈ એક વ્યક્તિ એટલી તડપીને મારવામાં આવે છે છતાંય પોતાનો ધર્મ બદલતા નથી. તેના લીધે શું થાય છે કે બધા મરાઠા એક થઈ જાય. તો આગળ જતા શું થશે કે સંભાજી મહારાજના મૃત્યુ પછી 1990 આજુબાજુ એનું મૃત્યુ થયું હતું. તો એના મૃત્યુ પછી સંભાજી મહારાજનો ભાઈ રાજારામ એ સત્તામાં આવે છે. કોણ આવે છે? રાજારામ. મતલબ કે શિવાજી મહારાજનો બીજો છોકરો, છત્રપતિ શિવાજી મહારાજનો બીજો પુત્ર. પડી સમજ? પણ આ વ્યક્તિ પણ ઔરંગઝેબની સેના સામે હારી જાય છે. 1699 એની પણ મૃત્યુ થઈ જશે. સમજ પડી? હવે થશે એવું કે રાજારામના જે પત્ની હતા તારાબાઈ, એ સત્તા પોતાના હાથમાં લે છે અને શું કરે છે કે પોતાનો જે નાબાલિક પુત્ર છે શિવાજી સેકન્ડ એને સત્તામાં બેસાડે છે. પડી સમજ? અને આ બાજુ શું થયું કે જ્યારે સંભાજી મહારાજ પકડાયા હતા તો એની સાથે એનો છોકરો જે હતો શાહુ, એને શું કરવામાં આવે છે કે ભાઈ આગ્રા લઈ જવામાં આવે છે અને કેદ કરવામાં આવે છે. પડી સમજ? હા ને? હવે આગળ જતા શું થશે કે 1707 ઔરંગઝેબનું મૃત્યુ થયું અને ઔરંગઝેબના મૃત્યુ પછી બહાદુર શાહ જફર સત્તામાં આવશે અને એક દિવસ એ આટા મારતો હશે તો જોશે કે બેની જેલની અંદર એક વ્યક્તિ બેઠો છે, ઠીક છે? એનું નામ શું હતું? શાહુ. તો શું કરશે કે આગળ જતા શાહુને છોડી દેવામાં આવશે. તો 1707 શાહુ જેલમાંથી છૂટીને બહાર આવે છે અને બહાર આવીને જોવે છે તો એના કાકી મતલબ કે તારાબાઈ એણે શું કર્યું હતું કે પોતાનો કઝિન ભાઈ શિવાજી બીજાને શું કરે છે? શાસન પર બેસાડી રાખે છે. પડી સમજ? તો થશે એવું કે શાહુ વર્સિસ તારાબાઈનું યુદ્ધ થશે, મતલબ કે તારાબાઈની સેનાનું. એની અંદર 1708 ની અંદર શાહુ જીતી જશે, જેના લીધે તારાબાઈને ભાગવું પડ્યું હતું. એકચ્યુઅલી એની સેના હાર થઈ હતી. એના લીધે આ લોકોએ કોલ્હાપુરમાં પોતાની સત્તા સ્થાપી અને છત્રપતિ શાહુએ સતારામાં પોતાની સત્તા સ્થાપિત કરી. પડી સમજ? તો અહીંયા બે બ્રાન્ચ આવશે મરાઠાઓની. આઈડિયા આવે છે? આગળ જતા શાહુ શું કરે છે કે પોતે તો લાંબા ટાઈમથી જેલમાં હતા, પોતાની જવાની જેલમાં કાઢી નાખી. તો શું કરે છે કે પોતે એક પેશવાની નિયુક્તિ કરે છે. પેશવા એટલે કે પ્રધાનમંત્રી. પેશવાનો મતલબ શું હોય કે પ્રધાનમંત્રી. એકચ્યુઅલી શાસક તો કોણ છે? છત્રપતિ શાહુ. પણ એનું બધું કામ હવે કોણ કરશે? પેશવા. તો પ્રથમ પેશવા બાલાજી વિશ્વનાથ
1712-13 ની અંદર પેશવા બને છે 1720 સુધી. પડી સમજ. હવે શું થશે કે છત્રપતિ શિવાજી મહારાજે જે મરાઠા રાજ્યની સ્થાપના કરી હતી નાના અમથા, એને ધીરે ધીરે આ જે પેશવાઓ છે એ મોટું સામ્રાજ્યનું રૂપ આપશે. શું આપશે? સામ્રાજ્યનું રૂપ આપશે. બાલાજી પેશવાના સમયમાં શું થશે કે દિલ્હી ઉપર આક્રમણ કરશે. એકચ્યુઅલી આક્રમણ નથી કરતા, પણ થાય છે એવું કે 1719 ની અંદર શું થાય છે કે જે સૈયદ બંધુઓ હતા એની મદદથી શું કરે છે કે એ ફારૂક શિયાલ જે મુગલ બાદશાહ હતો એને મારવી નાખે છે અને મોહમ્મદ શાહ રંગીલાને સત્તા ઉપર બેસાડે છે. કોની મદદથી? સૈયદ બિરુદ્દુના મદદથી. અને આ જે મોહમ્મદ શાહ રંગીલા છે એની પાસેથી સદન મેળવી લે છે. સદન એટલે કે અધિકાર પત્ર. આની અંદર એવું હતું કે હવેથી જે મુઘલના 6 સૂબા હતા, સૂબા એટલે કે પ્રાંતો, એ 6 સૂબા પાસેથી હવે ચોથ અને સરદેશમુખી વસૂલવાની જે સત્તા છે કોને મળી? મરાઠાને. કોને મળે છે? મરાઠાને. બીજું કે ભાઈ મુઘલોને હવે કોણ મદદ કરશે? મરાઠા. મરાઠા શું કરશે તો એને 15,000ની સેના આપશે. અને મુઘલોની રક્ષાની જવાબદારી હવે કોણે ઉઠાવી લીધી હતી? મરાઠા હવે. સમજ પડી? તો મરાઠા હવે મુઘલોની રક્ષા કરતા હતા આ સમયની અંદર. અને જ્યારે આ જે 6 પ્રાંત મતલબ કે સૂબાઓમાંથી ટેક્સ વસૂલવાની સત્તા મળે છે કોને? મરાઠાને. તો બાલાજી વિશ્વનાથ શું કરે છે કે આ જે ટેક્સ વસૂલવાની જે સત્તા હતી એને ડિવાઈડ કરે છે. શું કરે છે? ડિવાઈડ કરે છે. કઈ રીતના? તો મધ્ય ભારતનો પ્રાંત છે એની અંદર શું કરે છે કે જે આ વાળું ક્ષેત્ર હતું એ આપી દેવામાં આવશે ગાયકવાડને. કોને આપી દેવામાં આવશે? ગાયકવાડને. તો ગાયકવાડ ક્યાં બેઠો છે? બરોડાની અંદર. પડી સમજ. જે મહારાષ્ટ્રનું નાગપુર વાળું ક્ષેત્ર છે એ આપી દેવામાં આવશે ભોસલેને. કયું ક્ષેત્ર? નાગપુર. એની ઉપર છે ઇન્દોર, એ આપી દેવામાં આવશે હોલકરને. અને એની ઉપરનું જે ક્ષેત્ર હતું ગ્વાલિયર, એ આપી દેવામાં આવશે સિંધિયાને. પડી સમજ. તો આ રીતના શું થશે કે મરાઠા પરિસંઘની રચના થશે. મરાઠા પરિસંઘની રચના. પડી સમજ. તો આ રચના કોણે કરી હતી? તો બાલાજી વિશ્વનાથે. પડી સમજ. મેઇન રચનાનું કારણ શું હતું કે ટેક્સ વસૂલવા, ખાસ કરીને ચોથ અને સરદેશમુખી. પડે છે સમજ. પણ આગળ જતા મરાઠાઓના પતનનું એક કારણ આ મરાઠા પરિસંઘ જ બને છે. કઈ રીતના બને છે જેની ચર્ચા આપણે આગળ કરશું. 1720ની અંદર જ્યારે બાલાજી વિશ્વનાથની મૃત્યુ થઈ જાય છે તો એનો છોકરો, શું નામ છે? બાજીરાવ, એ સત્તામાં આવે છે 1720 થી લઈને 1740 સુધી. તો નેક્સ્ટ પેશવા કોણ બને છે? બાજીરાવ. અને આના વિશે એવું કહેવાય છે કે ભાઈ જિંદગીની અંદર 40 યુદ્ધો લડ્યા હતા. કેટલા યુદ્ધો લડ્યા હતા? 40. અને 40 યુદ્ધો ભાઈ જીતેલા છે. સમજ પડી? તો મરાઠાની અંદર સૌથી તાકતવર કોઈ પેશવા હતો, કોઈ પાવરફુલ વ્યક્તિ હતો, તે કોણ હતું? બાજીરાવ. કોણ છે? બાજીરાવ. પેલી સમજ. એની ઉપર તમે પિક્ચર જોયો હશે બાજીરાવ મસ્તાની. બીજું કે આનો ગોલ હતો કે હિન્દુ પદશાહી બનાવવાનો, હિન્દુ પાદશાહીની સ્થાપના કરવાનો, મતલબ કે ભારતમાં હિન્દુઓનું શાસન સ્થાપવાનો. પડી સમજ. પણ આ જે ટાર્ગેટ હતો એ કોનો હતો? છત્રપતિ શિવાજી મહારાજનો. તો શિવાજી મહારાજે જે સપનું જોયું હતું હિન્દુ પદશાહીનું, એ સપનું પૂરું કોણ કરે છે? બાજીરાવ. કોણ કરે છે? બાજીરાવ. બાજીરાવના સમયમાં શું થાય છે કે 1724ની અંદર નિઝામ ઉલ મુલ્ક હૈદરાબાદની સ્થાપના કરે છે. તો હૈદરાબાદ ઘણું તાકાતવર હતું. તો સૌથી પહેલા તો શું કરે છે કે ભાઈ હૈદરાબાદના નિઝામને હરાવે છે. શું કરે છે? હૈદરાબાદના નિઝામને હરાવે છે. અને ભોપાલમાં એક યુદ્ધ થશે એની સામે. એ યુદ્ધની અંદર રાયુ આવીને શું કરે છે કે એણે ગુજરાત, માળવા, આ બધા ક્ષેત્રો પર કરી લે છે. કોણ? કબજો. કોણ? બાજીરાવ. આગળ જતા 1736ની અંદર જે સિદ્ધિઓ હતા એને હરાવે છે કોંકણ ઉપર. આ સિદ્ધિઓ એટલે કે મુસલમાનો હતા કે જે કોંકણના જે તટ ક્ષેત્ર પર એની ઉપર કબજો કરીને બેઠા હતા. અને એકચ્યુઅલી આ જે આફ્રિકન સિદ્ધિ લોકો હતા, આફ્રિકન મુસ્લિમો હતા, એને હરાવે છે. તો સિદ્ધિઓ યા સિદ્ધિઓ. સમજ પડી? આગળ જતા શું થશે કે 1736ની અંદર પોર્ટુગીઝોને પણ હરાવશે. અને પોર્ટુગીઝોને હરાવીને સાલસેટ અને વસઈ આ 2 ક્ષેત્ર જીતી લેશે, આજનું મુંબઈ વાળા ક્ષેત્ર. આગળ જતા 1737ની અંદર દિલ્હી ઉપર આક્રમણ કરશે અને મુઘલોને હરાવશે.
સમજ પડી. અને હવે મુઘલો પાસેથી ચોથ અને સરદશમુખી લેવાનું ચાલુ કરશે. તો મુઘલો પાસેથી પણ ચોથ મતલબ કે ટેક્સ લેવાનું ચાલુ કરશે. કોણ? બાજીરાવ. પેલી સમજ. અને આ એ જ સમય હતો કે જ્યારે દિલ્હી ઉપર આક્રમણ થાય છે કોનું? નાદિર શાહનું. પણ થશે એવું કે 1739માં જ્યારે નાદિર શાહનું આક્રમણ થશે ત્યારે બાજીરાવ બીમાર હશે. કારણ કે બાજીરાવ અહીંયા જ્યારે દિલ્હીનું આક્રમણ કર્યું હતું ત્યારે કીધેલું કે ભાઈ હવે તમારી સુરક્ષા કોણ કરશે? મુઘલોની સુરક્ષા મરાઠા. પડે છે સમજ. પણ જ્યારે નાદિર શાહનું આક્રમણ થાય છે ત્યારે બાજીરાવ શું હોય છે? બીમાર હોય છે નર્મદા નદીના કિનારે. અને આગળ જતા 1740ની અંદર નર્મદા નદી કિનારે એનું શું થાય છે? મૃત્યુ થાય છે. બાજીરાવના મૃત્યુ પછી એનો છોકરો બાલાજી બાજીરાવ એટલે કે નાના સાહેબ એ પાવરમાં આવે. કોણ આવે છે? નાના સાહેબ. પેલી સમજ. અહીંયા હું તમને એક પેશવાઓનો વંશાવલી દેખાડવાનો પ્રયત્ન કરું તો જો બાલાજી વિશ્વનાથ જે પ્રથમ પેશવા થઈ ગયા એના બે છોકરા હતા. એક હતો બાજીરાવ અને બીજા છોકરાના ચિમ્માજી આપા. ચિમ્માજી આપા. તે પિક્ચરમાં તમે જોશો ચિમ્માજી આપા વિશે. હવે બાજીરાવના 3 છોકરા. સૌથી મોટો છોકરો તો નાના સાહેબ જેનું નામ હતું બાલાજી બાજીરાવ. શું નામ હતું ઓરિજિનલ? બાલાજી બાજીરાવ. પેલી સમજ. બીજો છોકરાનું નામ હતું રઘુનાથરાવ. નાનો છોકરો પ્રિયંકા ચોપરાનો જે નાનો છોકરો હોય છે એ આ સૌથી મોટો છોકરો હોય આ પિક્ચરમાં. અને મસ્તાનીથી જે છોકરો થાય છે એનું નામ હતું શમશેર બહાદુર. શું નામ હતું? શમશેર બહાદુર. પેલી સમજ. અહીંયા ચિમ્માજી આપા છે એનો એક છોકરો થાય છે સદાશિવરાવ. આ જે બાલાજી વિશ્વનાથ છે એનો પણ એક ભાઈ હોય છે. એનો વંશજમાં એક હોય છે જેનું નામ હોય છે નાના ફડણવીસ. કોણ હોય છે? નાના ફડણવીસ. સમજ પડી. ખેર આનો આખો વંશ જાણવાની જરૂર નથી. બાલાજીનો તે એક ભાઈનો છોકરો હોય છે નાના ફડણવીસ. હવે આ બધા અત્યારના સમયમાં મતલબ કે નાના સાહેબના સમયમાં મોટા મોટા સરદારો હતા. નાના ફડણવીસ, રઘુનાથ રાવ, સદાશિવરાવ ને બધા. સમજ પડી. તો પાવરફુલ લીડરો હતા. આઈડિયા આવે. આગળનો વંશ છે હું આગળ તમને સમજાવીશ. તો અહીંયા થશે એવું કે બાલાજી બાજીરાવના સમયમાં જે મરાઠાની એક મોટી સેના ઉત્તર અને દક્ષિણ બે બાજુ ફરતી હશે. દક્ષિણની લીડરશીપ હતી સદાશિવરાવ પાસે અને ઉત્તરની અંદર નાના ફડણવીસ અને રઘુનાથ રાવ. અને હજી એક છે જે સિંધિયા પરિવારમાંથી આવે છે, મહાદજી સિંધિયા. આ બધા મરાઠા સરદારો હતા. સમજ પડી. તો આ ઉત્તરમાં લડતા હતા અને આ ક્યાં લડતો હતો? દક્ષિણની અંદર. તો થશે એવું કે જે પેશવાના સમયમાં બાજીરાવ પેશવાના સમયમાં મરાઠા સામ્રાજ્ય અવળું હતું. ધીમે ધીમે શું થશે કે ઉત્તરની અંદર એ લોકો છેક બંગાળ સુધી પહોંચી જશે. ક્યાં સુધી પહોંચી જશે? બંગાળ. અને બંગાળની અંદર એ સમયમાં અલીવર્દી ખાન હતો. શું હતો? અલીવર્દી ખાન. એ હારે અને હારના લીધે શું થાય છે કે એ પણ ચોથ દેવાનું ચાલુ કરે છે. બીજું કે પોતાના અંદર જે ઓડિશા વાળો પ્રાંત હતો. કયો પ્રાંત? ઓડિશા વાળો. તો ઓડિશા વાળો પ્રાંત દેવા માટે તૈયાર થઈ જાય છે. પેલી સમજ. તો ઓડિશા વાળું પ્રાંત મળ્યું. બીજું કે આ લોકોની સેના છેક પંજાબ સુધી પહોંચી. ક્યાં સુધી પહોંચી? છેક પંજાબ સુધી. અને એ સમયની અંદર પંજાબમાં શું હતું કે અહીંયા અફઘાનિસ્તાનમાં અહેમદ શાહ અબ્દાલીનું શાસન હતું. કોનું શાસન હતું? અહેમદ શાહ અબ્દાલી. એનો છોકરો હતો તૈમૂર. શું નામ હતું એના છોકરાનું? તૈમૂર. એ ભારત બાજુ આવતો હતો અને તૈમૂરે શું કર્યું હતું કે પંજાબ ઉપર કબજો કર્યો. ક્યાં કબજો કરીને બેઠો હતો તૈમૂર? પંજાબ ઉપર. તો અહીંથી મરાઠાની સેના જશે અને 1756ની અંદર તૈમૂરને પકડીને ઢીબી નાખશે. શું કરશે? તૈમૂરને પકડીને ઢીબી નાખશે. અને મરાઠાની સેનાએ પહેલી વાર સિંધુ નદીનું પાણી પીધું છેક પેશાવર જઈને. પેલી સમજ. તો છત્રપતિ શિવાજી મહારાજે એક નાનું અમથું મરાઠા રાજ્યની સ્થાપના કરી હતી. એ નાના નાના સાહેબના સમયમાં એક મોટું સામ્રાજ્ય બની ગયું. ઓડિશા નીચે દખ્ખન. દખ્ખનની અંદર કોણ લડતું હતું? સદાશિવરાવ. અને નોર્થની અંદર છે ક્યાં પહોંચી ગયા હતા? પેશાવર. ગુજરાત ને બધું અંદર હતું. પડે છે સમજ. તે બહુ મોટું સામ્રાજ્યની સ્થાપના કરી. હવે થયું એવું અહીંયા કે જે તૈમૂર હારી ગયો. તો તૈમૂર રોતો ગયો પપ્પા પાસે કે પપ્પા મરાઠાઓ મને માર્યા. ઉપરથી પપ્પાને ભારતમાં આવું હતું અને ભારતમાં એને લૂંટ કરવી હતી. તો થશે એવું કે ઉત્તરમાંથી અહેમદ શાહ અબ્દાલી આવશે અને દક્ષિણની અંદર કોણ પાવરફુલ હતું? મતલબ ભારતની અંદર મરાઠા. અને મુઘલો શાંતિથી નિરાતે બેઠા બેઠા પોપકોર્ન ખાતા હતા. કારણ કે એની પાસે તો તેવડ હતી નહીં. વધારે બોલે તો મરાઠા એક લાફો મારે. જો બીજી બાજુ બોલવા જાય તો અહેમદ શાહ અબ્દાલી એક લાફો મારી જતા. મુઘલો કહેવાતા બિલકુલ અહીંયા શાંત. બીજું કે મરાઠાઓ રાજપૂતોને હરાવીને રાજપૂતો પાસે પણ ચોથ લેતા હતા.
સમજ પડી? એના લીધે શું થશે, અહીંયા યાદ રાખજો કે રાજપૂતો મરાઠાઓની સામે લડશે, વિરોધમાં હશે. તો મરાઠાઓની સામે લડવા માટે જ્યારે અહેમદ શાહ અબ્દાલી આવશે ત્યારે અહેમદ શાહ અબ્દાલીને રાજપૂતો શું કરશે, મદદ કરશે. પેલી સમજ? તો અહીંયા શું થશે કે હવે ઉત્તરમાંથી કોણ આવે છે, અહેમદ શાહ અબ્દાલી. તમે પિક્ચર જોયું હશે પાણીપત. અહેમદ શાહ અબ્દાલી, યા તો એનું બીજું નામ છે દુરાની. શું નામ છે? દુરાની. પડી સમજ? અહેમદ શાહ અબ્દાલી યા તો દુરાની, અહેમદ શાહ દુરાની, બે નામ છે. સમજ પડી? અને અહીંયા જ્યારે મરાઠાઓને ખબર પડી ગઈ કે અહેમદ શાહ અબ્દાલી ભારત તરફ આવે છે, તો મરાઠાઓ શું કરે છે કે પોતાની સેના મજબૂત કરે છે અને આ સેના લઈને ઉત્તરમાં મોકલે છે. તો ઉત્તરમાં કોણ કોણ જશે? નાના ફડણવીસ, રઘુનાથ રાવ, નાના સાહેબ પેશવાનો મોટો છોકરો, પ્રથમ એટલે કે મોટો છોકરો, જેનું નામ હતું વિશ્વનાથ રાવ. તે નાની ઉંમરમાં સેનાને લીડ કરીને ઉપર જશે અને એની સાથે સાથે આનો કાકો એટલે કે નાના સાહેબનો ભાઈ સદાશિવરાવ, આ બધા મોટી સેના લઈને ક્યાં જાય છે? નોર્થની અંદર. પેલી સમજ? આ બાજુથી કોણ આવે છે? અહેમદ શાહ અબ્દાલી. તો ફાઇનલી દિલ્હીની પાસે આવેલી એક જગ્યા છે પાણીપત. તો અહીંયા પાણીપતનું શું થશે? ત્રીજું યુદ્ધ થશે. કોના કોના વચ્ચે? અહેમદ શાહ અબ્દાલી અને મરાઠાનો લીડર પેશવા કોણ છે? નાના સાહેબ. નાના સાહેબ ખુદ નહીં આવે કારણ કે ખુદ પોતે બીમાર હતા. તો અહીંયા 14 જાન્યુઆરી 1761 ની અંદર શું થશે? પાણીપતનું ત્રીજું યુદ્ધ. હવે આ યુદ્ધની અંદર શું થાય છે કે અહેમદ શાહ અબ્દાલીને અહેમદ શાહ અબ્દાલીને રાજપૂતો મદદ કરશે, પ્લસ અવધનો ને નવાબ હતો, શું નામ હતું? સુજા-ઉદ-દૌલા. કોણ હતું? સુજા-ઉદ-દૌલા. એ પણ મદદ કરશે. પડી સમજ? અને મરાઠાઓને મદદ કરવામાં એવું કહેવાય છે કે ભાઈ અહીંયા જે જાટ રાજા હતા તે સુરજમલ જાટ, એ મદદ કરશે. ઘણા ઇતિહાસકારો માને છે કે આને પણ મદદ કરી નથી. જે બી હોય, તો બંને વચ્ચે શું થશે કે પાણીપતનો અહીંયા યુદ્ધ થશે. હવે આ યુદ્ધ એટલું ભયંકર હતું કે ભાઈ મરાઠાના 50,000 સૈનિકો મૃત્યુ પામ્યા હતા. એની અંદર જે ખાસ મોટા જે લીડર હતા એ બી મૃત્યુ પામ્યા હતા. સદાશિવરાવ મૃત્યુ પામશે, વિશ્વનાથ રાવ મૃત્યુ પામશે, પણ આ બે રહી જશે. પછી સમજ? આ બે પાછા આવી જશે. અને આ યુદ્ધ એટલું ભયંકર હતું કે અહેમદ શાહ અબ્દાલી એટલો બધો માર ખાધો હતો કે હવે અહેમદ શાહ અબ્દાલી પણ ભારતમાં રહેવા લાયક રહ્યો નહોતો. સમજ પડે છે? હા ને? તો અહેમદ શાહ અબ્દાલી પણ રિટર્ન ચાલ્યો જશે. કોઈ પણ યુદ્ધમાં જે પણ પાર્ટી જીતે છે એનો મતલબ શું હોય કે એ પાર્ટી હવે એ શાસન કરશે, રૂલ કરશે એરિયામાં. પણ ભારતના ઇતિહાસનું આ એક એવું યુદ્ધ હતું કે જેમાં એ ડિસાઇડ થયું કે કોણ શાસન નહીં કરે. કારણ કે અહેમદ શાહ અબ્દાલી જીતી ગયો પણ માર એટલો બધો ખાધો કે પાછું જવું પડ્યું. બીજું કે મરાઠા હારી ગયા, તો જે મુઘલની એક વૈકલ્પિક શક્તિ તરીકે મરાઠા ઉભરતા હતા ભારતમાં, તો એની હારના લીધે શું થશે કે મરાઠા સેના મરાઠાની શક્તિ ઘણી બધી તૂટી જશે. પડી સમજ? તો આ યુદ્ધથી શું ડિસાઇડ થયું કે ભારતમાં કોણ શાસન નહીં કરે, એટલે કે મરાઠા શાસન નહીં કરે. પડી સમજ? તો મરાઠાના પતનનું એક મહત્વનું કારણ શું હતું? પાણીપતનું ત્રીજું યુદ્ધ. સમજ પડી? આગળ જતા શું થશે કે નાના સાહેબ ઓલરેડી બીમાર હતા. આ ઘટના સાંભળી કે ભાઈ પોતાનો છોકરો ને પોતાનો જે કઝિન ભાઈ છે એ બધા મોટા લોકો મરી ગયા. તો આગળ જતા શું થશે કે 1760ની અંદર ખુદ નાના સાહેબ પણ શું થાય? મૃત્યુ પામે છે. તો નાના સાહેબના મૃત્યુ પછી શું થાય છે કે નાના સાહેબને પાછા 3 છોકરા હતા. કેટલા છોકરા હતા? 3 છોકરા હતા. સૌથી મોટો છોકરો કોણ હતો? વિશ્વનાથ. એ તો મરી ગયો પાણીપતના યુદ્ધની અંદર. એનો બીજો છોકરો હતો માધવરાવ. શું નામ હતું? માધવરાવ. અને ત્રીજો છોકરાનું નામ હતું નારાયણરાવ. તો થશે એવું, ધ્યાનથી સમજજો, કે નાના સાહેબના મૃત્યુ પછી રઘુનાથ રાવને પાવરમાં આવતું હતું. કોને પાવરમાં આવતું? રઘુનાથ રાવને પેશવા બનવું હતું. પણ થશે એવું કે નાના ફડણવીસને એ બધાના કહેવાથી શું થાય છે કે માધવરાવ 16 વર્ષની ઉંમરે પેશવા બને છે. કેટલા વર્ષની ઉંમરે? 16 વર્ષની ઉંમરે. પણ થશે એવું કે ફરીથી મરાઠાની શક્તિ ઊભી કરશે કોણ? માધવરાવ. ફરીથી મરાઠાને બેઠું કરશે અને એ સમયમાં મરાઠાઓનું ખાસ કરીને સંઘર્ષ હૈદરાબાદ અને મૈસૂર સાથે હશે. તો એ સંઘર્ષની અંદર હંમેશા મરાઠા જીતતા હશે. પડે છે સમજ? અને બીજું કે પોતાના કાકાને એક યુદ્ધની અંદર બચાવ્યા હતા મરતા. તો માધવરાવ એક સારો એવો યોદ્ધા હતો, નાનપણથી જ સારો એવો યોદ્ધા હતો. પણ થશે એવું કે 27ની ઉંમરે ટીબીના લીધે એનું મૃત્યુ થશે. શું થશે? ટીબીના લીધે એનું મૃત્યુ થશે. તો એના મૃત્યુના તરત પછી શું થાય છે કે રઘુનાથ રાવની અંદર ફરીથી મોઢામાં પાણી આવી ગયું કે હું પેશવા બનીશ. પણ થશે એવું કે ફરીથી રઘુનાથ રાવ રહી જશે લાડુ ખાતા અને નારાયણ રાવ પેશવા બને છે.
કોણ બને છે? નારાયણરાવ પેશવા બને છે. પડી સમજ? તો આ વાત હવે મજા નહીં આવે કોને? રઘુનાથ રાવને. એના લીધે શું થશે કે નારાયણ રાવની હત્યા કરાવી નાખશે. કોણ હત્યા કરાવી નાખશે? રઘુનાથ રાવ. સમજ પડી? તો આ જે સમય છે એની અંદર તમે જોશો ફર્સ્ટ એંગ્લો મરાઠા યુદ્ધ. પડી સમજ? તો એની હું ચર્ચા ક્યારે કરીશ? આગળ કરીશ. પડી સમજ? જ્યારે યુરોપિયન લોકોને લાવીશ, પછી ધીરે ધીરે બ્રિટિશ લોકો પાવરમાં આવશે અને ઘણા બધા યુદ્ધો કરશે. એ યુદ્ધની અંદર આગળનો જે મરાઠાનો ઇતિહાસ છે એની હું ચર્ચા કરીશ. પડી સમજ અહીંયા સુધી? ફોટોમાં જોઈ શકો છો, આ છે માધવરાવ અને આ છે રઘુનાથ રાવ. મરાઠા ઉપરથી જીપીએસસી એ ઘણી વાર આપણે સવાલો પૂછેલા છે. હવે મેઇન્સની અંદર એક સવાલ પૂછવાનો છે અને એ સવાલ તમે જોઈ શકો છો કે ચોથ અને સરદેશી મુખી વચ્ચે અંતર શું છે, તફાવત શું? હવે અહીંયા હું તમને ક્લિયર કરવા માંગુ છું, કારણ કે કોઈ પણ બુકની અંદર, ખાસ તમે જો કોઈ બુક વાંચો તો એમાં ક્લિયર લખ્યું નથી કે એકચ્યુઅલીમાં તફાવત શું છે, ફરક શું છે. તો પહેલા તો એ સમજો કે ચોથ અને સરદેશમુખીની શરૂઆત કરી હતી છત્રપતિ શિવાજી મહારાજે. સમજ પડી? હા ના? તો એકવાર પ્રિલિમની અંદર સવાલ પૂછવાનો છે આ કે ચોથ અને સરદેશમુખીની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ શું આવશે? છત્રપતિ શિવાજી મહારાજ. હવે બંને વચ્ચે તફાવત શું છે? ચોથ અને સરદેશમુખી. આ મીન્સની અંદર આ સવાલ પૂછવાનો છે, તો હું તમને અહીંયા ક્લિયર કરી દઉં. બહુ ઈઝી છે. મરાઠા જે બી લોકો ઉપર આક્રમણ કરશે અને એ જે નોન મરાઠા હશે, માની લો કે એને બંગાળ ઉપર આક્રમણ કર્યું, નિઝામ ઉપર આક્રમણ કર્યું, તો આ કોઈ મરાઠા છે નહીં. તો રાજપૂતો ઉપર આક્રમણ કર્યું, મુઘલો ઉપર આક્રમણ કર્યું, તો આ કોઈ પણ મરાઠા નથી. તો જે મરાઠા નથી એવા લોકોને હરાવે છે, તો એવા લોકો પાસે એ લોકોની રાજ્યની જે આવક હશે એ આવકનો ચોથો ભાગ લેવામાં આવશે. શું લેવામાં આવશે? ચોથો ભાગ. પડી સમજ? વાર્ષિક જે બી આવક હશે એ આવકનો કેટલામો ભાગ લેવામાં આવશે? ચોથો ભાગ. પડી સમજ? એને શું કહેવાશે? ચોથ કહેવાશે. પડી સમજ? તો અહીંયા બિન મરાઠા રાજ્યોને હરાવ્યા અને એને પાસેથી શું લેવામાં આવશે? વાર્ષિક આવકનો ચોથો ભાગ. એને કહેવાશે ચોથ. પડી સમજ? પણ તમે બધા જાણો છો કે ઘણા બધા મરાઠા સરદારો પણ પાવરમાં હતા. જેમ કે આપણે ચર્ચા કરી કે મરાઠા પરિસંઘની અંદર બરોડાનો ગાયકવાડ, હોલકર, સિંધિયા, ભોસલે આ બધા હતા. તો એ બધા પોતાનું શાસન કરતા, પોતાની સેના હતી. પડી સમજ? તો આ બધા જે મરાઠા સરદારો હતા એની પાસેથી દર વર્ષે ટેક્સ લેવામાં આવતો. કેટલો? 10મો ભાગ. એની આવકનો કેટલો? 10મો ભાગ. એને કહેતા સરદેશમુખી. ધ્યાનથી સમજો કે જે મરાઠા સરદારો છે એ જે શાસન કરતા એ લોકો પાસેથી આવકનો 10મો ભાગ લેવામાં આવતો. એને શું કહેવામાં આવતું? સરદેશમુખી. પેલી સમજ? હા યા ના? ઠીક. હવે બીજો પોઈન્ટ સમજો કે આ તો નોન મરાઠાઓ પાસેથી લેવામાં આવતો. તો એની ઉપર કોઈ જો બીજો કોઈ આક્રમણ કરશે તો એની સુરક્ષાની કોઈ ગેરંટી આ લોકો આપશે નહીં. સુરક્ષાની કોઈ ગેરંટી નથી. પડી સમજ? પણ આ તો ખુદ મરાઠા જ છે, એની પાસેથી ટેક્સ વસૂલવામાં આવતો. તો અહીંયા સુરક્ષાની શું મળશે? ગેરંટી. પડી સમજ? કારણ કે આ ખુદ મરાઠા જ છે બધા સરદારો. બીજું કે અહીંયાથી જે બી આવક થશે એ આવકનો એક ભાગ છત્રપતિને મળશે અને એક ભાગ કોને મળશે? મરાઠા સરદારોને. મતલબ અહીંયા ટેક્સની વહેંચણી થતી. પડી સમજ? અહીંયા શું થશે? જે બી આવક થશે એ માત્ર ને માત્ર કોને પડશે? છત્રપતિને. કોને મળશે? છત્રપતિને. પડી સમજ? હા એના? તો એક્ઝામ્પલથી સમજો કે મુઘલો છે, બંગાળો છે, નિઝામ છે, રાજપૂતો છે, આ બધાને હરાવ્યા હતા મરાઠા. તો આ બધા પાસેથી શું લેવામાં આવશું? ચોથ લેવામાં આવતી. કારણ કે આ કોઈ મરાઠા હતા નહીં એટલે. પડી સમજ? અને જે મરાઠા શાસન કરતા એની પાસેથી શું લેવામાં આવતું? સરદેશમુખી. પડી સમજ? ઓબ્વિયસલી પોતાના જ છે એટલે સુરક્ષાની ગેરંટી મળશે, કોઈ ગેરંટી હશે નહીં. તો મોટા મોટી વાત કરીએ તો આવકનો અહીંયા 25% ભાગ ટેક્સમાં દેવો પડશે અને આવકનો કેટલો ભાગ દેવાનો છે? 10%. પડી સમજ? તો આ જ બે ફરક છે. સમજ પડી? તો કોઈ બુકમાં ક્લિયર લખ્યું નથી, મેં અહીંયા તમને એકદમ શોર્ટકટમાં એકદમ ક્લિયર સમજાવી દીધું. તો હવેથી આ ટાઈપનો ક્યારે સવાલ પૂછાય જાય તો આપણે આવડી જવા જોઈએ. પ્રિલિમમાં સવાલ પૂછવાનો છે કે કોણે શરૂઆત કરી હતી? તો છત્રપતિ શિવાજી મહારાજે. પણ યાદ રાખજો કે મરાઠા પરિસંઘ કોણે બનાવ્યું હતું? બાલાજી વિશ્વનાથે. ટેક્સ વસૂલ કરવાની સત્તા કોને આપી હતી? મરાઠા સરદારોને. બીજો એક સવાલ પૂછવાનો તો મેન્સની અંદર, મરાઠા સામ્રાજ્યના પડતીના કારણો, મતલબ કે પતનના કારણો. ઠીક છે? અથવા તો માની લો કે સવાલને ફેરવી નાખા અને એવું પૂછે કે ભાઈ શા માટે મરાઠા મુઘલની જગ્યા ન લઈ શકા?
એવું પૂછે કે શા માટે મરાઠા મુઘલની જગ્યા ના લઈ શકા? કારણ કે મુઘલના પતન પછી ભારતમાં કોઈ રૂલ કરે એવું એક જ સત્તા, એક જ પાવર હતું. એ કોણ હતું? મરાઠા. પડી સમજ? તો સવાલ બે અલગ અલગ છે, પણ જવાબ એક જ છે ઓબ્વિયસલી. ઠીક છે, તો શું જવાબ આપશો? તો સૌથી પહેલો જવાબ આવશે કે મરાઠા પ્રશાસન. મરાઠા પ્રશાસનમાં સૌથી મોટી સમસ્યા હતી કે એનો જે આવકનો સ્ત્રોત હતો એ મુખ્યત્વે કેના ઉપર આધારિત હતો? ચોથ અને સરદેશમુખી. હવે આ ચોથ અને સરદેશમુખી કેવું છે કે તમે આક્રમણ કરશો તો જ તમને ત્યાંથી ચોથ મળશે. મતલબ કે આ એક પ્રકારે સૈન્ય કાર્યવાહી કરવી પડતી. હવે સૈન્ય કાર્યવાહી કરશો તો ઓબ્વિયસલી વાત છે કે તે વસ્તુ કેવી હોય? ખર્ચાળ. અને માની લો કે તમે એને હરાવીને એની પાસેથી ચોથ લ્યો છો, માની લો કે 2 વર્ષ પછી ચોથ આપવાનું બંધ કરી દીધું તો સમજ પડે છે? તો એની આવકનો જે સ્ત્રોત છે એ ચોથ અને સરદેશમુખી હતા, જે પરમનન્ટ આવકનો સ્ત્રોત નથી. મતલબ કે આ કાયમી નથી, અને જે છે તો ખર્ચાળ છે. પેલી સમજ. બીજું કે મરાઠાએ જે અમુક ક્ષેત્રો પર કબજો કર્યો તો ત્યાં પ્રત્યક્ષ શાસન કરવાનો પ્રયત્ન ના કર્યો. જેમ કે ગંગા યમુના જે દોઆબ છે, અથવા તો રાયચુર દોઆબ છે, આ બંને એવા ક્ષેત્રો હતા કે જ્યાં કૃષિ બહુ સારી હતી. હવે તમે જો ડાયરેક્ટ એની ઉપર નિયંત્રણ સ્થાપિત કર્યું તો કૃષિમાંથી તમને સારી એવી કરની આવક થાય, પણ એ લોકોએ પ્રત્યક્ષ શાસન કર્યું નહીં. એની જગ્યાએ શું કર્યું? અપ્રત્યક્ષ. અને ત્યાંથી શું લેતા? ચોથ અને સરદેશમુખી. પેલી સમજ. તો આવકનો એક મુખ્ય સ્ત્રોત એ લોકોએ ગુમાવ્યો. પેલી સમજ. અને જો મરાઠાના પ્રશાસનની નીચેની વાત કરીએ તો સૈન્ય પ્રકારનું હતું, મતલબ સૈન્ય શાસન હતું. એક પ્રકાર આપણે શું કહીશું? સૈન્ય શાસન હતું. મતલબ કે તલવારના દમ ઉપર આ લોકો શાસન કરતા હતા. બીજું મહત્વનું કારણ થશે મરાઠા પરિશ્રમ. જ્યારે ખુદ પેશવા નબળા પડશે તો થશે એવું કે જે ગાયકવાડ છે, એના પછી સિંધિયા, આ બધા અંદરો અંદર લડશે. શું લડશે? અંદરો અંદર લડશે. અને આનો ફાયદો કોણ ઉઠાવશે? બ્રિટિશ લોકો. કોણ ઉઠાવશે? બ્રિટિશ લોકો. અને સૌથી પહેલા ગાયકવાડ દોડતો દોડતો બ્રિટિશ પાસે જશે અને સહાયક સંધિ કરી લેશે, જેની ચર્ચા આપણે આગળ કરશું. પેલી સમય. તો થશે એવું કે મરાઠા નબળા પડ્યા, એના લીધે શું થશે કે આ જે એના ઘટકો હતા એ લોકો પોતાનું સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરશે, અને મરાઠા એટલે કે જે પેશવાઓને ટેક્સ બેક્સ આપતા એ બધું બંધ કરી દેશે. અને આ લોકો કોની સાથે સંધિ કરી લેશે? બ્રિટિશરો સાથે સંધિ કરી લેશે. પડી સમજ? તો પરિસંઘ એક મહત્વનું કારણ બનશે પતનનું. સમજ પડી? અને કોઈ પણ રાજ્યનું પતનનું એક મહત્વનું કારણ હોય છે નબળા ઉત્તરાધિકારી. માધવરાવના મૃત્યુ પછી કોઈ પણ પેશવા પાવરફુલ આવ્યું નથી. સમજ પડી? અને આ લોકો અંદરો અંદર લડશે, ખાસ કરીને આ લોકો. અને આ લોકો કંટ્રોલ કરવા માંગશે પેશવા ઉપર, અને એના લીધે શું થશે? અંદરો અંદર સંઘર્ષ. પડી સમજ? હા ના? તો પતનના કારણો પૂછે તો આ તમે બધા કારણો આપી શકો છો. હવે પ્રિલિમમાં કેવા ટાઈપના સવાલો પૂછવાના છે એની ચર્ચા કરીએ. તો ચોથ અને સરદેશમુખી કરવેરાની સંકલ્પના ખાલી જગ્યાના શાસનકાળ દરમિયાન કરવામાં આવી હતી. મતલબ કે આવો વિચાર કોની અંદર આવ્યો હતો? કોની ત્યારે શરૂઆત કરવાની વાત થઈ હતી? તો તમે બધા જાણો છો કે આન્સર શું આવશે? શિવાજી મહારાજ. શું આન્સર આવશે? શિવાજી મહારાજ. કે એને આ સંકલ્પ લીધો હતો કે કઈ રીતના આપણે ટેક્સ વસૂલવો, ચોથ અને સરદેશમુખીનો. તો આન્સર શું બનશે? શિવાજી મહારાજ. નેક્સ્ટ સવાલ છે કે નીચેના પૈકી કયા વિધાનો પુરંદરની સંધિ? તમે બધા જાણો છો કે 1665 અંદર પુરંદરની સંધિ થઈ હતી. તો એનો ભાગ ન હતા, મતલબ નથી. નેગેટિવ શબ્દ કાઢવાનો છે, મતલબ કઈ વસ્તુ નથી. તો શિવાજીના સગીર દીકરા સંભાજી મહારાજને 50,000ની મનસબ આપવામાં આવેલી. મેં તમને કીધું લે કે ભાઈ મનસબ એટલે શું? એક પ્રકારે રેન્ક છે, એ પ્રમાણે તમને પૈસા અને પગાર મળતો, જાગીરો મળતી. તો ભાઈ મુઘલની અંદર કોઈને પણ 50,000ની નથી મળી. જે માનસિંહ નામનો જે વ્યક્તિ હતો, જે સૌથી ઇમ્પોર્ટન્ટ સેનાપતિ હતો અકબરના સમયમાં, એને પણ મેક્સિમમ 12,000 જેટલી મનસબદારી મળતી. કેટલી મળતી? 12,000ની મનસબદારી. તો કોઈ પણ મુઘલ શાસકને ક્યારેય 50,000 સુધીની મનસબદારી મળી નથી. તો એકચ્યુઅલીમાં સંભાજી મહારાજને કેટલી મનસબદારી મળી હતી? 5,000ની મનસબદારી મળી હતી. કેટલી મળી હતી? 5,000, નહીં કે 50,000. પડી સમજ? એટલે અહીંયા પહેલું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. બીજું શું કહે છે કે મુઘલોએ શિવાજીને બીજાપુરના કેટલાક હિસ્સાઓ રાખવાનો હક આપ્યો હતો. આપણે ભણી ગયા એમ કે ભાઈ બીજાપુરના ક્ષેત્ર આપ્યા હતા, અને એના માટે સેનાની મદદ લેવા માટે ક્યાં જાય છે શિવાજી મહારાજ? આગ્રા જાય છે ઔરંગઝેબ પાસે. તો બીજું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. ત્રીજું શું કહે કે શિવાજીએ તેમની પાસે 35 કિલ્લાઓમાંથી 23 કિલ્લાઓ મુઘલોને સોંપવા પડ્યા હતા. સાચી વાત છે. અને 12 કિલ્લાઓ પોતાની પાસે રહ્યા હતા. મતલબ ત્રીજું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. ચોથું કહે છે કે પુરંદરની સંધિની વાટાઘાટો શિવાજી દ્વારા રાજા જયસિંહ સાથે કરવામાં આવી હતી. મેં તમને કીધું કે ભાઈ આક્રમણ કરવા વાળો વ્યક્તિ કોણ હતો? મિર્ઝા રાજા જયસિંહ. આ મિર્ઝા રાજા જયસિંહ કોણ છે? તો માનસિંહના વંશજોમાંનો એક.
પેઢી સમજ તેણે તો આક્રમણ કર્યું તો ઓબ્વિયસલી વાટાઘાટ એની સાથે થઈ હતી પુરંદરના કિલ્લાની અંદર, એના લીધે નામ શું પડે છે? પુરંદરની સંધિ. પેઢી સમજ. તો પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે, બાકી 3 સાચા છે. તો આન્સર શું બનશે? ફક્ત 2, 3 અને 4. નેક્સ્ટ સવાલ છે કે ભાઈ નીચેના વિધાનો ધ્યાનમાં લો, યોગ્ય કયા કયા છે? પ્રથમ પાણીપતનું યુદ્ધ કોના કોના વચ્ચે થયું? તો તમને બધાને ખબર છે 1526 ની અંદર ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું હતું, તો પેલું સાચું છે. બીજું યુદ્ધ કોના કોના વચ્ચે થયું હતું? તો હેમુ અને શેરશાહ સૂરી. તમને બધાને ખબર છે કે 1556ની અંદર અકબર, જો કે અકબર નાબાલિગ હતો, તો બહેરમ ખાન એનો જે સેનાપતિ હતો એની અંતર્ગત આક્રમણ થયું હતું, અને એ સમયમાં હિન્દુ એક શાસક હતો હેમુ સમ્રાટ, જો કે આદિલ શાહ સૂરીનો એકચ્યુઅલી સેનાપતિ હતો. સમજ પડી? તો આ બંનેની વચ્ચે યુદ્ધ થયું હતું, અકબર અને હેમુ વચ્ચે, યા તો બૈરમ ખાન યા તો હેમુની વચ્ચે. સમજ પડી? શેરશાહ સૂરી વચ્ચે થયું નથી. શેરશાહ સૂરી તો મરી ગયો હતો ભાઈ 1545માં. પડી સમજ? તો બીજું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. ત્રીજું સ્ટેટમેન્ટ સમજો. ત્રીજું પાણીપતનું યુદ્ધ મરાઠા અને અફઘાની ના રાજા દુરાની વચ્ચે થયું હતું. હવે જ્યારે એક્ઝામ લેવાની તો ઘણા બધા જે સોકોલ્ડ હિસ્ટ્રીના જે પ્રોફેસરો છે, જે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવે છે, એ લોકોએ કીધું કે નહીં ત્રીજું તો ખોટું છે અને આમાં આન્સર બનતો જ નથી, કારણ કે દુરાનીનો તો અહેમદ શાહ અબ્દાલી હતો. પણ ગૂગલ ક્યારેક સારી બુકો વાંચો તો ખબર પડે કે અહેમદ શાહ અબ્દાલી એ જ તે અહેમદ શાહ દુરાની છે. સમજ પડી? તો આ સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. આન્સર શું બનશે? 1 અને 3. પડી સમજ? હા એના. તો આજના લેક્ચરથી તમને ઘણું બધું જાણવા મળ્યું છે મરાઠાનું ઉદ્ભવથી લઈને પતન સુધીનું. પડી સમજ? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરશું યુરોપિયનનું આગમન અને યુરોપીયો કઈ રીતના ધીરે ધીરે ભારતમાં પોતાની સત્તા સ્થાપિત કરે છે. તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.